અમદાવાદ સાયબર ક્રાઇમે ગુજસેલ એરપોર્ટ અને શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર ભાવેશ પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપીએ ઈમેલ દ્વારા ધમકી આપી અગાઉ પકડાયેલા સૌરભ વિશ્વાસને છોડવાની માંગણી કરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી બીકોમ અભ્યાસ કરેલો છે અને અગાઉ એરપોર્ટ પર કામ કરી ચૂક્યો છે। અંગત અદાવત અથવા કોઈ મોટી સાજિશના ભાગરૂપે આ કૃત્ય કર્યા હોવાની શંકા સાથે પોલીસે હાલ રિમાન્ડ મેળવી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગુજસેલ જે એરપોર્ટ છે એના પર એક ધમકીભરો ઈમેલ આવ્યો હતો, જેના અનુસંધાને એક ફરિયાદ નોંધાઈ હતી અને એમાં અમે આગળ તપાસ કરી હતી। જે તપાસમાં જે ઈમેલ આઈડીનો ઉપયોગ થયો હતો આ ઈમેલ મોકલવા માટે કે બોમ્બથી ઉડાવી દઈશ ને સ્કૂલ્સમાં પણ બોમ્બ બ્લાસ્ટ થશે એવી રીતનું એક ધમકીભરો જે ઈમેલ કર્યો હતો, એમાં જે ઈમેલ આઈડી ધારક છે એ ભાવેશ પટેલ છે અને એના ઈમેલ આઈડીથી આ ઈમેલ થયો છે અને એને સાયબર ક્રાઇમ અમદાવાદ પોલીસે એને અરેસ્ટ કર્યા છે। આ ઈમેલ આઈડી પોતાનો જ હતો, ભાવેશ 4518 કરીને જીમેલનું અકાઉન્ટ હતું અને એ સાથે એના મોબાઈલ ફોન ડિવાઇસમાંથી પણ આપણને આ ઈમેલ મળ્યા છે જે રિસાયકલ બિનમાં હતું, જેના અનુસંધાને અમે એની ધરપકડ કરી છે। આ જે ભાવેશ છે એનું બેકગ્રાઉન્ડમાં એ બીકોમ કરેલો છે, એનું કન્સ્ટ્રક્શનનું બિઝનેસ છે અને એના એક ફ્રેન્ડ સાથે જે ગુજસેલ એરપોર્ટ છે અને જે એરપોર્ટ પર અનેક જે ઇવેન્ટ થતા હોય છે એમાં કોન્ટ્રાક્ટ લઈને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ એની ફ્રેન્ડ જોડે કરતો હતો અને અત્યાર સુધી આપણને આટલી જ વિગત મળી છે। આગળની તપાસ હવે ચાલુ છે। જે મૂળ અત્યારે આપણને ઇન્વેસ્ટિગેશનમાં કારણ તપાસમાં ચાલી રહ્યું છે, અંગત અદાવત હોય એવી જ રીતનું લાગી રહ્યું છે, પણ એ આગળ અમે એમાં તપાસી રહ્યા છીએ।